હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ લોકોનું સ્વાગત છે મારી ચેનલની અંદર. અને આજે બે એવી નવી અપડેટ તમારા માટે લાવ્યો છું કે જે અત્યારની રિસન્ટ અપડેટ બી તમે કહી શકો અથવા બહુ એક સારી અપડેટ કહી શકો. કેનેડા પીઆરના જે ડ્રો હોલ્ડ પર હતા એ ફાઇનલી હવે રેગ્યુલારિટી પકડી રહ્યા છે. એટલે જો પીઆર લોવાળા માટે બહુ સારી વસ્તુ છે કે જેની અંદર તમારા માટે એક સારો ટોપિક કહી શકું અથવા સારો એક ડ્રો થયો છે કે જે તમારા પીએનપી ડ્રોની અંડરમાં થયો છે. ડિટેલ હું તમને આગળ જણાવીશ શ્યોરથી. બીજી વસ્તુ કહું કે જે સ્ટડી વિઝાની વાત હતી, જે કેપિંગ હતું, હવે એક વસ્તુ એ થઈ રહી છે કે જે કેનેડાએ પોતાનું કેપિંગ સ્ટ્રક્ચર ડિસાઇડ કર્યું હતું એ ફૂલફિલ થતું લાગતું નથી. એટલે એવું કહી શકાય કે વીક પ્રોફાઇલના વિઝા આવવાની શક્યતાઓ બી દેખાઈ રહી છે. તો તમારો ચાન્સ વધી શકે એમ છે. બંને અપડેટ તમારી સાથે ડિટેલમાં આજે હું શેર કરીશ અને શાંતિથી સમજજો તો તમને બી જાણવામાં ખ્યાલ આવશે કે એકચ્યુઅલી કેનેડા સિનારીઓ શું ચાલી રહ્યો છે. જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો. આવી જ અપડેટ આપવાની હું ટ્રાય કરતો રહીશ તમારી સાથે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કેનેડા પીઆરના જે લાસ્ટ ડ્રો થયા 30 મે અને 31મી મે. ત્યારબાદ પીએનપી નોમિનેશન્સની અંદર અત્યારના અંદર કહું કે #298 એટલે કે પીઆરનો જે 298મો ડ્રો છે એની અંદર પીએનપી ની અંડરમાં એને ઇન્વિટેશનો આપવામાં આવ્યા. કટ ઓફ સ્કોર 663 બતાવી રહ્યો છે. ઘણાને એમ થાય કે સર 500ના સ્કોરની વાત હોય, 415ના સ્કોરની વાત હોય, 450ની વાત હોય ને 663 એટલે કેટલો? તો હવે હું તમને કહું કે આની અંદર 663ની અંદર નોમિનેશનના પોઈન્ટ તમે જો માઇનસ કરો તો આ ડ્રોના જે CRS પોઈન્ટ છે એ બહુ જ ડાઉન પોઈન્ટ આવી શકે એમ છે. એનો મતલબ શું થયો છે કે કોઈ પ્રોવિન્સે પર્ટિક્યુલરલી એમની જે ડિમાન્ડ વાઇઝ, જે અત્યારે હું તમને કહું કે લગભગ છેલ્લા ઘણા અપડેટથી કેનેડિયન ગવર્મેન્ટ અત્યારે પ્રોવિન્સને પ્રાયોરિટી આપવાનું કહી રહી છે કે તમારે ત્યાં કઈ વેકેન્સીઝ છે, તમે કોને પ્રાયોરિટી આપો છો, જોબ માર્કેટ રિસર્ચ કરીને ડેટા મંગાઈ રહી છે. આ બધા રેશિયો પરથી સૌથી વધારે એક જ વસ્તુ લાગે છે કે દરેક પ્રોવિન્સ પોતાની જોબ ડિમાન્ડ પ્રમાણે સ્ટુડન્ટ વિઝા પ્રાયોરિટી આપશે, પોતાની જોબ ડિમાન્ડ પ્રમાણે ટેમ્પરરી રેસિડન્સને પ્રાયોરિટી આપશે અને પોતાની જોબ ડિમાન્ડ પ્રમાણે જ પીઆરના ડ્રો સિલેક્શન કરશે. જેની અંદર સ્ટીમ ઓક્યુપેશન અત્યારે હાઈ ડિમાન્ડની અંદર ચાલે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. ત્યારબાદ હેવી ડ્યુટી ટ્રક ડ્રાઈવર જે છે, હેલ્થકેર તો એવરગ્રીન છે, અર્લી ચાઇલ્ડહુડ કેટેગરીઝ છે. હમણાં જે સાસ્કીચુનના અમુક ડ્રો સિલેક્શનો આવ્યા એની અંદર કોમર્શિયલ કેટેગરી અને આઈટીને બી પ્રાયોરિટી આપવામાં આવી છે. તો આ બધા જે સ્ટ્રક્ચરો છે એ પ્રમાણ ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે નોમિનેશનો પીએનપી થ્રુ જ નીકળવાના છે. હું તમારા માટે એક એવો વિડીયો બી બનાવી આપીશ, તમને એક વિડીયો રિલીઝ કરીશ કે જેની અંદર તમે જ્યારે એક્સપ્રેસ એન્ટ્રીમાં ફાઇલ લગાવો છો તો કયું પ્રોવિન્સ તમારી પ્રોફાઇલ પ્રમાણે તમારે પ્રાયોરિટી આપવી જોઈએ. આ એક બહુ જ ડિટેલ વિડીયો હું તમને બનાવીને આપીશ જેથી કરીને તમને હેલ્પ મળે. હવે તો કે આપણે મેઇન વાત કરીએ કે જે 1499 એટલે કે 1499 ઇન્વિટેશનો જે છે એ રિલીઝ કરવામાં આવ્યા છે. 19 જૂને આ સિલેક્શનો મોકલવામાં આવ્યા છે, જેમાં સૌથી લોએસ્ટ રેન્ક છે 663 છે અને આ પીએનપી નોમિનેશનનો ડ્રો છે. આની અંદર બી કટ ઓફ પોલિસી એ જ લાગુ કરવામાં આવી છે. ફર્સ્ટ કમ ફર્સ્ટવાળી પોલિસી હું તમને ઓલવેઝ કહેતો હોય, ફાઇલ પુટ ઓન કરી રાખી હશે તો બેનિફિટ મળશે તમને. માનો કે 663 પર 2 ક્લાયન્ટ આવી ગયા, હવે કોને પહેલાં સિલેક્શન કરવું? બંને ક્લાયન્ટના ડ્રો છેલ્લું સિલેક્શન જે છે 1499 નંબરનું ઇન્વિટેશન. આ ઇન્વિટેશન જે છે એ રિલીઝ, એક જ ઇન્વિટેશન વધ્યું છે, રિલીઝ કરવાનું છે. 663 પર 3 ક્લાયન્ટો છે હું તો કહું તો એ જોવામાં આવે છે કે પહેલાં ફાઇલ કોણે પુટઓન કરી રાખી, એટલે કે જેટલી જૂની પુટઓન ડેટ હશે ફાઇલ સબમિટ કરવાની એને પહેલી પ્રાયોરિટી આપી અને આ ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવે છે. બાકીના 2 લોકો જે છે એ કદાચ રહી જઈ શકે છે. એટલા માટે અમે ઓલવેઝ પ્રિફર કરતા હોઈએ છીએ કે તમે જો ફાઇલ છે, તમે એલિજિબલ થાવ છો, તમારો મગજમાં 10% બી ચાન્સ છે, ફાઇલ પુટ ઓન કરીને રાખો પીઆર. હવે તો કે એક આ વસ્તુની અંદર ડ્રો સિલેક્શનો થઈ ગયા. પીઆરવાળા માટે એક સારી ન્યૂઝ છે કે કન્ટિન્યુઅસલી ડ્રોની રેગ્યુલારિટી જે છે એ આવી રહી છે. આ સાથે હું તમને એક બીજી અપડેટ આપું જે કેનેડા સ્ટડી રિગાર્ડિંગ કહી શકું. આ બી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આ બી ક્યાંક ને ક્યાંક તમે વિચાર કરશો કે જે ટેમ્પરરીને કમ કરવાની વાતો થઈ રહી છે એને રિલેટેડ છે. સ્ટડી અલ્ટિમેટલી અત્યારના કેસની અંદર કેનેડાનું જે સ્ટડી વિઝા છે
એ કેનેડાની જોબ માર્કેટ એટલે કે ટેમ્પરરી રેસિડન્સને બી કવરઅપ કરે છે અને પીઆરને બી ઇફેક્ટ કરી રહ્યું છે. કઈ રીતે એ સમજાવું કે ભાઈ 3 વર્ષની અંદર અત્યારે કેનેડાનો ગોલ છે 5 ને 4,85,000 એટલે ઓલમોસ્ટ 15 લાખ લોકો. આ 15 લાખ લોકોમાં એવરી યર 5 લાખ લોકોને પીઆર કરવાની જ્યારે કેનેડા વાત કરે છે અથવા પ્લાનિંગ કરે છે, એમાં સૌથી મોટું ફોકસ જે માર્ક મિલરે કહ્યું એ પ્રમાણે એમનું છે કે જે લોકો કેનેડાની ધરતી પર છે, જેમણે કેનેડાનું એટમોસ્ફિયર, કેનેડાની જોબ માર્કેટ આ બધાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી ચૂક્યા છે, આ લોકોને પ્રાયોરિટી આપવાની વાત થઈ રહી છે. હવે આમાં પ્રોબ્લેમ અત્યારના કેસમાં શું છે, આ અપડેટ એવી આવી રહી છે કે જેની અંદર હું તમારી સાથે ડેટા શેર કરીશ. કેનેડાએ જે કેપિંગ લગાવ્યું હતું 3,60,000, આની અંદરથી જે અર્લી ચાઇલ્ડહુડ અથવા આપણે એમ કહીએ કે એલિમેન્ટરી સ્કૂલ્સને આ બધું કાઢી નાખીએ તો 2,90,000 જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો હતા માસ્ટર્સ સિવાયના, આ બધા સ્ટુડન્ટોને જો લેવા હોય તો એમણે એપ્રોક્સિમેટલી 60% રેશિયો સાથે એમણે આગળ જવું પડે. આ 5,80,000થી લઈ અને જો 6 લાખ 6.5 લાખ સુધીની એપ્લિકેશનો કેનેડાને મળે તો જ એના 60% પ્રમાણે 3,60,000 અથવા 2,90,000નું જે કેપિંગ છે ફૂલફિલ થઈ શકે. બટ અત્યારે જે ડેટા આપણી પાસે આવી રહ્યો છે એ પ્રમાણે કેનેડાનો રેશિયો જે છે એ સ્ટડી વિઝા અપ્રુવલનો એ 50% થઈ રહ્યો છે અથવા કેનેડાની પ્રાયોરિટી સ્ટુડન્ટોએ પોતાના લિસ્ટમાંથી કાઢી નાખી છે. હવે તો કે હું તમારી સાથે ડેટા શેર કરું. 2022ની એપ્લિકેશનોની વાત કરીએ, ટોટલ કોઈ કેપિંગ નહોતું ત્યારે, કંઈ નહોતું, ઓપન એપ્લિકેશન હતી. 6,51,000 એપ્લિકેશન એપ્રોક્સિમેટલી સ્ટુડન્ટ વિઝાની ફાઇલો ઇમિગ્રેશનમાં લોન્ચ થઈ હતી. આમાં 54% રેટ હતો. 54% જે વિઝા રેશિયો હોય એની સાથે 3,55,500ની એપ્રોક્સિમેટલી વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 2023ની વાત કરું તો ટોટલ 7,51,700 એપ્લિકેશનો લોન્ચ કરવામાં આવી હતી. આમાંથી 58% વિઝા રેશિયો હતો અને 4,36,800ની અરાઉન્ડના વિઝા રિલીઝ કરવામાં આવ્યા હતા. અને 2024ની વાત કરું જેની અંદર કેપિંગ છે, ધ્યાન રાખજો, 22મી જાન્યુઆરી 2024 પછી કેપિંગ લાગી ગયું છે. આ 2024માં અત્યાર સુધીમાં એટલે કે ઓલમોસ્ટ હાફ યર ખતમ થઈ ગયું છે. 1,52,381 એપ્લિકેશનો ઇમિગ્રેશનમાં ગઈ છે. એમાંથી ખાલી 76,307 વિઝા ઇસ્યુ થયા છે, જે 50% રેશિયો કહી શકું તમે. હવે આની અંદર હું તમને સમજાવું, વિઝા રેશિયો સમજાવી દઉં. વિઝા રેશિયો છે ઓવરઓલ રેશિયો હોય છે. જનરલી એવું કહી શકો કે આમાં ઘણી વખત એક ડર બી બેલે, નેગેટિવ તમારે થવાની જરૂર નથી. હું નોર્મલી ટ્રાય શું કરતો હોઉં છું સ્ટુડન્ટ માટે કે હાઈ પેનિક ફેલાવવાની જરૂર નથી હોતી, એટલા માટે હું તમને એક સીધી ને સરળ માહિતી આપવાની ટ્રાય કરું છું. હવે જો આની અંદર વસ્તુ એવી થાય કે સર આ વખતે આનો મતલબ એવો તમારે નથી લેવાનો કે તમારે નેગેટિવિટી મગજમાં નથી છાપવાની કે અરે હવે કેનેડા વિઝા નહીં મળતા, એવું નથી. પોઝિટિવ પોઈન્ટ આની અંદર શું છે સમજાવું કે જે કેનેડા જ્યારે બી કેપિંગ લગાવ્યું ત્યારે એમણે જે વાત કરી હતી એને 60% ધ્યાન રાખ્યું હતું. એટલે કે 6 લાખ એપ્લિકેશન લે અને એના 60%ની એપ્લિકેશનની અંદર એ લોકો જો વિઝા ઇસ્યુ કરે એવરેજ, તો લગભગ 3,60,000નું કેપિંગ એમનું ફૂલફિલ થાય. હવે આ જે સ્ટુડન્ટ વિઝાનો રેશિયો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, એ ખાલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સનો નથી હોતો. ઇન્ડિયન હોય, નેપાળીઝ હોય, પાકિસ્તાનીઝ હોય, આફ્રિકન્સ હોય, ઓવરઓલ ફિલિપાઇન્સથી લઈને બધી જગ્યાએથી વિઝા રેશિયો હોય. હવે આફ્રિકાની અમુક જગ્યાઓ એવી છે જેમાં ઘાના ને એ બધી વાત કરું જ્યાં આગળ ખાલી વિઝા રેશિયો 14%, 20%, 18%ની વાત હોય અને ઇન્ડિયાનો રેશિયો 80% હોય. તો આ બંનેની જે સરેરાશ કાઢવામાં આવે એ 60% લઈ જવાની વાત હોય. હવે હું આની અંદર એક સરળ એક્ઝામ્પલ આપું. માનો કે એક સાઉથ આફ્રિકાથી એક એપ્લિકેશન સ્ટુડન્ટ વિઝાની ગઈ, અથવા સાઉથ આફ્રિકાના એક ગાના સ્ટેટની આપણે વાત કરીએ તો ત્યાંથી એક આપણે એવું કહીએ કે એ લોકોને 20%નો રેશિયો આપવામાં આવ્યો. ભાઈ એના 100 એપ્લિકેશનમાંથી 20 એપ્લિકેશનના વિઝા આવ્યા. સામે ઇન્ડિયાના તો કે ઇન્ડિયાની 100 એપ્લિકેશનમાંથી 80 લોકોના વિઝા આવ્યા. હવે ઇન્ડિયાના 80% અને આમના 20%, એટલે 100 અને એની ડિવાઈડ બાય 2 કરો તમે તો 50%નું માર્જિન થયું. આ રીતે સરેરાશ જે 60%નું વેલ્યુએશન કરવામાં આવે એ સ્ટુડન્ટ વિઝાની અંદર આ રીતે કામ કરતું હોય છે.
એટલે આ રીતે એવરેજ શોધવામાં આવે તો ઇન્ડિયાનો રેશિયો તો અત્યારે બી વિઝાનો સારો જ છે. ભલે અત્યારના કેસમાં એવું દેખાય છે કે 50% તે વિઝા અપ્રૂવ થઈ રહ્યા છે, બટ એમાં બી ઇન્ડિયન વિઝા જે છે એ 85%ની અપ જઈ રહ્યા છે. તો તમે જો ક્વોલિફાય પ્રોફાઇલ છો તો તમારે હેડેક લેવાની જરૂર નથી. હવે આની અંદર શું થશે સમજાવું કે એપ્લિકેશન એકચ્યુઅલી ઓછી થઈ રહી છે. જે એપ્લિકેશન રેશિયો દેખાઈ રહ્યો છે એ મને એવું લાગે છે કે અત્યારે સમજો હાફ યર છે, 6 લાખની એપ્લિકેશનની ગણતરી જો ઇમિગ્રેશને રાખી હતી, એની સામે અત્યારે એપ્લિકેશન કેટલી આવી છે હાફ યરની અંદર? 1,55,000ની અરાઉન્ડ જ કહી શકો તમે, 1,52,000 સમથિંગ, મતલબ આપણે એવું લખીએ કે એપ્રોક્સિમેટલી 1.5 લાખ એપ્લિકેશન આવી. અને બાકીના હાફ યરની અંદર એટલે કે સપ્ટેમ્બર ઇન્ટેક અને હજી જાન્યુઆરી ઇન્ટેકને મિક્સ કરી દઉં તો બી કદાચ એમની પાસે તો 3 લાખ એપ્લિકેશન બી બીજી આવી જાય ને તો બી 4.5 લાખ જ એપ્લિકેશન જશે. હવે એમાં 60% જો રાખવા જશે તો કેપિંગની અંદર 50,000-60,000નો ગેપ આવી શકે એમ છે. કેટલી સીટ ફૂલફિલ થઈ શકે એમ નથી. તો કેનેડાની ઇકોનોમી ઉપર બી ખતરો આવી શકે એમ છે. એટલે હવે થશે શું તો કે ભાઈ કદાચ પર્સન્ટેજ વાઇઝ એપ્લિકેશનમાં વિઝા રેશિયો વધશે, જે 70-80% સુધી જાય તો એનો મતલબ કે વીક પ્રોફાઇલને બી હવે કેનેડાએ વિઝા આપવા પડશે. મેં એક વિડીયોની અંદર ઓલરેડી કીધું છે તમને, કેનેડા કોઈ દિવસ બંધ થાય એમ નથી. હા, કેનેડા પોલિસી ચેન્જ કોઈ દિવસ એટલી પોપ્યુલેશન જોઈ નથી, અલગ રોજ ચેન્જીસ, રોજ રિસર્ચ કરવા માંડ્યું છે, બિકોઝ પેનિક ફેલાયેલું છે. એમને લોકોને એકચ્યુઅલી એટલી પોપ્યુલેશન કોઈ દિવસ હેન્ડલ કરી નથી, એટલા માટે એ ટેન્શનમાં છે. આ કારણે આ બધા ડિસિઝનો આવી રહ્યા છે. પેનિક એટલે નથી થવાની જરૂર આની અંદર. મેં તમને કીધું હતું ને કે એમની પાસે મેન પાવર સોર્સની માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સિવાય ઓપ્શનો ઓછા છે કેનેડા પાસે. એમનો બોન્ડ રેટ એટલો બધો છે નહીં. પ્લસ મેં તમને એક વિડીયોમાં એ બી કહેલું છે કે બને તો 1 વર્ષ સુધી આ જે બધા ચેન્જીસ આવે એને ફેસ ના કરવા પડે તો હોલ્ડ પર રાખો પોતાનું ડિસિઝન, નેક્સ્ટ યર જજો. જવું જરૂરી છે, જલ્દી જવું જરૂરી નથી. આટલી જે બી માહિતી મારી પાસે આવી છે મેં તમારી સાથે શેર કરી છે. જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરજો, સ્પ્રેડ મેક્ઝિમમ કરજો, મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરો, શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. જય